નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે રોકાણકારોને માસિક 20% વળતરની લોભ લગામણી સ્કીમ આપી રોકાણકારોના 1,03,14,500ના નાણાં ઓળવી જઈ ગુનાહિત વિશ્વાસઘાતમાં દાખલ થયેલ ગુનામાં મુખ્ય આરોપીને ગણતરીની કલાકોમાં જ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર વર્તેજ પોલીસ સ્ટેશનના ગુના નંબર 049226ની ભારતીય ન્યાયની કલમ 2023ની 316(5), 316(2), 305 અને 102 તથા ગુજરાત સ્થાપનના હિતોનું રક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવેલ, જેમાં આરોપી તરીકે સંજય મૂલજીભાઈ ધામેચા, યોગેશ વાલજીભાઈ ધામેચા બંને રહે ફરિયાદીકા તાલુકો જિલ્લો ભાવનગર વાળા રોજ ને આજ રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધ આથી જાહેર જનતાને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે આપના દ્વારા ફરિયાદી ગામના સંજય ધામેચા તથા યોગેશ ધામેચા પાસે નાણાંનું રોકાણ કરવામાં આવેલ હોય અને નાણાંની રોકાણની રકમ કે પાકતી મુદતની રકમ પરત મળેલ ન હોય તો કાયદેસર કરાવવા માટે આપની પાસે રહેલ જરૂરી આધાર પુરાવો તેમજ દસ્તાવેજી સાહિત્ય સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે સંપર્ક સાધવાનું પણ ભાવનગર પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે। શેરબજારમાં રોકાણ કરીને માસિક 20% જેટલું વળતર રોકાણકોને આપતા હોવાની લોભલામણી સ્કીમ સમજાવી કરોડ રૂપિયાનું રોકાણ મેળવી નાના મોટા રોકાણકોના નાણાં ઓળવી લેજી વિરુદ્ધ આજે આગામી દિવસોમાં આગલા પગલાં ભરી પ્રાણલક્ષી કામગીરી કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ તત્પર રહેશે તેવું પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે। આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PR મયુર ધવતસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ PSI RA વાઢેર, શ્રી VC જાડેજા, PD ઝાલા તથા સ્ટાફના હિતેશ કુમાર મકવાણા, બલરાજસિંહ સરવૈયા, કેવલભાઈ સાંગા, માનદીપસિંહ ગોહિલ, ઉમેશભાઈ હુંબલ, જયપાલસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, હરસુખભાઈ પરમાર તેમજ હરીશચંદ્રસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, 17 મેતર સિહોર।